ગુલાબે બહુ આવ્યા જો. મારે તો માથે નાખી દેવા છે 3-4. આંબામાં મોર આવ્યો તો રાજી થઈ ગઈ જો. કેરીઓ મળે ને મફતમાં કા. આ ઘાસ છે, આનું નામ કુબો છે. કુબો કુબો હું તો ખાવે ની કુબી. અમે આને કુબો કેવી. ભજીયા બને તીખા છે હો. ભલે તીખા હોય, તીખા પટ્ટીના હારા થાય. તો હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય રામાપીર બધાને. અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અમે આવ્યા હતા ચોગઠ લગ્નમાં. લગ્ન પૂરા થઈ ગયા એટલે પછી જો એક દિવસનો ટાઈમ હતો તો કરકોલિયા વાડી આંટો મારવા આવી ગયા છે. અને હું જો વાડીમાં આંટો મારવા નીકળ્યો છું. અને દક્ષા જો ફૂલ વીણવા મળી છે. અહીંયા ઘડીક આવે ને એટલે તરત આવી જાય ફૂલમાં. હવે ત્યાં શું કરે? જો એ ફૂલ ઉતારવા મળી આવીને તરત. આમ બહાર નીકળ, બહાર આ બાજુ આવો. થોડાક નહીં બાકી રાખો, એમ બહાર નીકળ. ફૂલ જો ઘણા બધા થયા છે હો. જો આ બાજુ સફેદ ફૂલ થયા છે કેટલા બધા. જો આ સફેદ ફૂલ થયા છે હમણાં દિવાળીએ નહોતા, અત્યારે થયા છે. અને આ બાજુ પીળો ગાડલિયો. આ દક્ષા વીણે છે ને પીળો ગાડલિયો છે. ગાડલિયો કહેવાય ને. હા, એનું બીજું નામ તો હું હોય એ નથી ખબર, પણ અમે તો બધા એને ગાડલિયા ફૂલ કહીએ. એ ગાડલિયા કહેવાય, નામ તો મને નથી આવડતો ફૂલના. કેટલા બધા ખીલી ગયા આમ જોવો ખરા. આ બધા ફૂલ જો પરાણે વીણવાનું મન થાય એવા ફૂલ ખીલી ગયા છે. આ જો હવે ફૂલ વીણીને આવે છે બહાર. ફૂલ કેટલા મસ્ત ખીલી ગયા છે ખરા. બહુ ઝાઝા ખીલી ગયા જો. મારે હવે ફૂલ વીણાઈ ગયા. હાલો હવે ઘર બાજુ. કેટલી 2 ઠેલી ભરીને વીણ્યા. અને આ જો હજી સફેદ છે, બહુ મસ્ત મસ્ત છે. જો લઈ આવું. એ લઈ આવી ઘરે લઈ જવાના હોય તો. વીણવાના હોય તો ને, વીણી નાખ્યા હોય તો નથી દેવાના. કેટલા મસ્ત મસ્ત કામ જો. આ મસ્ત છે જો સફેદ ફૂલ. જો કેટલા મસ્ત છે. સફેદ ઝાઝા છે કા. આ કેટલા મસ્ત છે. આ ગુલાબ તો જો આમ, જો આ ગુલાબ કેવા મસ્ત છે. આમ જો કલરના રંગબેરંગી 2 કલર ભેગા છે. જો કેટલા મસ્ત ગુલાબ છે. ઇંગ્લિશ ગુલાબ છે જો. પાંદડા પીળા છે આના તો. હા, અડધું પીળું અને અડધું ગુલાબી છે. આ ઇંગ્લિશ ગુલાબ હોય એવું લાગે જો. આમ જો આમાંય કેટલા બધા ગુલાબ. આમ જો ખરા. ગુલાબે બહુ આવ્યા જો. મારે તો માથે નાખી દેવા છે 3-4. લઈ લે ને, તમારી વાડી છે, તને કોણ ના પાડે. ગુલાબે બહુ મસ્ત થઈ ગઈ છે. આપણે ઓલફેરે આવ્યા ત્યારે એટલી બધી મોટી નહોતી ને. ના આમ જો ઘણા આંબામાં ફૂલ મોર આવ્યો. આવ્યા. ઠીક આંબામાં મોર આવ્યો. આમ જો આંબામાં મોર આવ્યો તો રાજી થઈ ગઈ જો. કેરીઓ મળે ને મફતમાં કા. કલમી આંબો છે. આમાં કેરી તેને કેરીનું ફળ બહુ મોટું આવશે. ઘણોય કોર આવ્યો જો. ઓલા આંબામાં છે જો. સારું, આ વર્ષે આપણે ઉનાળામાં કેરીની ઉપાધિ નહીં. જમરૂક છે અહીંયા તો. હાલો જમરૂક બતાવું. કેરીઓ મફત આવી જાય છે. હાલો આપણે આ વર્ષે કેરીઓનું પાક્કું. આ આંબામાં આવ્યા જો. પણ જમરૂક તો નાના છે જો. જમરૂક મોટા નથી. એ મોટા થઈ જાય. ના ના, ભાઈ ને બેન ને ખાઈ ગયા હોય. મોટા હોય ને એ જમરૂક પાક્યા થશે, પણ ભાઈ ને બેન હોય કે ને એ કઈ આવ્યા નથી. એ ફૂલ વીણવા આવે ને એટલે જમરૂક ખાઈ જ જાય. પાક્યા હોય ને. સુરત કરતા વાડીઓમાં રહેવાની મજા આવે કા. આપણે બહુ મજા આવે વાડીએ રહેવા વહી આવું. મને વાડીને કામે કરવાની મજા આવે. દેવાની છે ને મજા આવે જો. આમ જો આ ફૂલની ભેગા આમ જો વટાણા વાવેલા છે. આમ જો ખરા. જો વટાણા હોત ને ત્યાં જો. પાઉંભાજી બનાવીને એમાં વટાણા નાખીને ખાવાની મજા આવે. પાઉંભાજી બને નાખો સાંજે. બીજું હું. ઘણા બધા વટાણા છે જો. આ બધા વટાણા છે જો. મને ત્યાં મજા જ આવે નાખો. ઠંડુ ઠંડુ વાતાવરણ ને જો બધું લીલું છમ.
આ ગુલાબ જો તો મારે અહીંયા રહેવું એવું છે એક વાડી મળે જ કહેજે આમ જો હારી. આ ગુલાબ કેવડું મોટું છે જો આ મોટું ગુલાબ છે જો. આ વીણતા વખતે ભૂલાઈ ગયેલું છે નકર અવડું મોટું ન થવા દેવું ગુલાબ ને જાત જાતના ફૂલ ને કેરી ને જમરૂખ ને શાકભાજી ને જમરૂખ નથી આવે. આ જો જમરૂખ ખૂટી ગયા હવે. આમ જો ઓલકા વરિયાળી હોય તેને છે જાવું જ છો જાવી હાલો હાલો ને જાવી હાલો વરિયાળી ને ઘઉં ને એવું જોતા કેવું થયું છે એમ કા. હા વરિયાળી તો દેવાન છીએ ખાઈને ખતમ કરી દીધી એમ કે છે. હજી ખાવાની જ તારે એ પડી. હાલો હાલો જાય જોવા. જો આ રીંગણી છે આમ જો અને આ કયું શાકભાજી છે જોવો તો આનું નામ મને નથી ખબર. આ શાકભાજી જ છે ને તને ખબર હોય વાડીવાળાને ખબર હોય. શહેરમાં આવે આનું શાકભાજી બનાવે મને કાંઈ નામ નથી આવડતું. કેટલા બધું છે જો જમીનમાંથી ઉગીને નીકળ્યું છે આ તુવેર તુવેર થઈ ગઈ જો તોડાય નહીં. જો અહીંયા પાછા વાવેલા છે જો અને આ શું છે વાલોડ હા વાલો સુરતમાં ને પાપડી કે કા હા સુરતની પાપડી ને આપણે કાઠિયાવાડમાં વાલોર કે. આમ જો કેટલી બધી આવી છે આમ જો લસકા જ છે જો દેશી ધાણા દેશી ધાણા હાલો દેશી ધાણા ભજીયા કરવા લઈ જાઓ દેશી ધાણા. કેટલા જો આ મસ્ત ફૂલ આવી ગયા છે આ એ ધાણા છે ને આ દેશી ધાણા છે. દેવાંશી કે આ શું છે એટલે એ તો ડુંગળી છે. હા કુબી. આ ખડ કેવાય આ ખડ છે આ ઘાસ છે આનું નામ કુબો છે કુબો કુબો હું તો ખાવાની કુબી. અમે આને કુબો કેવી હવે તમે બધા શું કહેતા હોય ઈ એક કોમેન્ટ કરી દેજો વરિયાળી છે જો હેમે જો કેટલો બધો કુબો છે જોવો તો કુબો છે આ વરિયાળી જો રે એમે. અને આ જો વરિયાળી દેવાંશી વરિયાળી ખાઈ લીધી કા. જો કેટલી મસ્ત વરિયાળી હારી થઈ જો. ઉનાળામાં પછી તમે મહેમાન ગતિ આવશે ને ત્યારે શરબત કરીને કરીને પાછું હો હવે ફૂલ હું હારે રખડાવે મેં દે ને હેઠા ક્યાંક. મેથી વીણા હતા ને તે પછી હવે હાથમાં ને હાથમાં રાખવું છે હવે ઠેલી ભાઈ લઈને ઉઈ ગયો દેવાંશી તો વરિયાળી તોડવા મળી. ખાવાની છે તારે હા મરચા કેવી લાગી. મરચા મરચા હમ તીખા તીખા મરચા ભજીયા બનાવવા માટે તમામ શાકભાજી અહીં થઈ જો. આ મરચાં છે દેશી ધાણા છે મેથી છે તો ભજીયા બને. તીખા છે હો ભલે તીખા હોય તીખા પટ્ટીના હારા થાય. હાલો હવે અમે જઈએ છીએ ઘરે. સાંજ પડી ગઈ છે. હાલો વાતાવરણ કેવું ઠંડુ ઠંડુ થઈ ગયું કા વાડીમાં તો વાતાવરણ ઠંડુ જ હોય ને. મને તો એમ થાય 2-3 દિવસ રોકાઈ જાવ તે રોકાઈ જાય ને પણ ના ના પછી બધા એમ કે આ એને પપ્પાને ઘરે જ નકરી રહેશે એટલે એવું કાંઈ ન હોય. આ તો સુરત રહેવી એટલે કાંઈ ટાઈમ મળે નહીં. વર્ષમાં 2-3 વાર આવવાનું હોય. ફ્રી હોય ને 2-3 દિવસની રજા મળી હોય ત્યારે વાડી આવવાનું હોય. દિવાળીનું વેકેશનમાં 1 મહિનાનું વેકેશન પડે ને ત્યારે એક ઝાઝુ રોકાવા મળે બાકી તો ખાલી 1-2 દિવસમાં આટો મારીને વયું જવાનું હોય કા તો ફ્રી હોય એટલે આવી વાડીએ કેમ કે વાડીએ લોકેશન સારા મળી રહે એટલે વ્લોગ સારા બને. અને ચોગડ તો આપણે થોડુંક ગામડું રહ્યું એટલે ત્યાં વિડિયાની ને એની આમ બધે આમ બનાવી એટલે આમ થોડુંક કેવરાવે અને આ વાડીમાં ને એમાં બધું ખુલ્લું વાતાવરણ હોય એટલે આમ સરસ વ્યૂ આવે કા લીલું છમ હોય ફૂલ હોય બધું આમ સારા સારા લોકેશન હોય એટલે મજા આવે વિડીયો બનાવવા એટલે આવવાનું હોય. તો હેલો મિત્રો તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છીએ. વાડીએ આવ્યા હતા એટલે નાનકડો વ્લોગ બનાવી નાખ્યો. સાંજ ઢળી ગઈ છે.
હા, સાંજ ઢળી ગઈ એટલે આમ અંધારે જેવું થઈ ગયું છે, તો વ્લોગ પૂરો કરવી. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરી દેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.